वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनि कल्याणिकतां स्वितर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહત કૃપાથી આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ્ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ પરમ તત્વને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજે દસમ સ્કંદની લીલાનો પ્રારંભ કરું છું। ભક્તો, ગયા વખતે અર્થાત કે ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે બધાએ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીના નામકરણ સંસ્કારની લીલા જે છે તેનું શ્રવણ કર્યું। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે પરીક્ષિત, થોડાક જ દિવસોમાં રામ અને શ્યામ ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુળની અંદર મુવા લાગ્યા। બંને ભાઈ તેમના નાના નાના પગને ગોકુળના કાદવમાં ઘસડીને ચાલતા હતા। તેમના પગની ઝાંઝરીઓની ઘૂઘરીઓનો તથા કેળના કંદોરાની ઘૂઘરીઓનો અવાજ બહુ કર્ણપ્રિય લાગતો હતો। તે બંને પણ તે અવાજ સાંભળીને ખીલી ઉઠતા હતા। ક્યારેક ક્યારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ પાછળ ચાલી જતા। પછી જ્યારે જોતા કે આ તો કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે પાછા દોડી આવતા। માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી। તેમના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી। ભક્તો, આ વાત્સલ્યની સર્વોત્કૃષ્ટતા સ્થિતિ છે। અર્થાત કે ભગવાન વિશે જેને પ્રેમ હોય અને એ પ્રેમ પણ પાછો વાત્સલ્ય ભાવથી હોય અને એ પરમાત્માને જોઈને જ્યારે સ્ત્રીના વક્ષસ્થલમાંથી દૂધની ધારાઓ વહેવા માંડે ને તો સમજવાનું કે આ સર્વોત્તમ વાત્સલ્યની સ્થિતિ છે। માતા યશોદા અને માતા રોહિણી આ પ્રકારની સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિની ઉપર વર્તતા હતા। એટલે વાત્સલ્ય ભક્તિના એ આચાર્ય છે કે વાત્સલ્ય ભક્તિ કેવી કરવી જોઈએ। તો એ યશોદાજીએ અને રોહિણીજીએ જેવી એ ભક્તિ કરેલી હતી એવી વાત્સલ્ય ભક્તિ કરવી જોઈએ। માતા યશોદાને અને રોહિણીજીને ભગવાનને વિશે ઉત્કૃષ્ટ વાત્સલ્ય પ્રેમ હતો। સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે તેમના બંને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો તેમની સુંદરતા બહુ વધી જતી હતી। માતાઓ તેમને આવતા જ ખોળામાં લઈને હૃદય સરખા ચાંપતી અને સ્તનપાન કરાવતી હતી।
ત્યારે સુંદર મંદ હાસ્ય ઓછા દાંતવાળા તે બંનેના મુખારવિંદર જોઈ માતાઓ આનંદ પામતી હતી. માતાઓ જ્યારે જ્યારે ભગવાનને સ્નાન કરાવે ત્યારે બંને ભાઈઓ જે છે એ સ્નાન કરી સારા સારા વસ્ત્ર ધારણ કરી કાદવની અંદર જ રમવા માટે ચાલ્યા જાય. અને એ કાદવની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પોતાનું આખું શરીર રગદોળી નાખતા હતા. ભક્તો, એ કોઈ સાધારણ કાદવ ન હતો. એ કાદવ ન હતો, પરંતુ ગાયનું ગોબર હતું. અને ગાયના ગોબરની અંદર ભગવાન પોતાનું આખું શરીર જે છે એ રગદોળતા હતા. ભગવાન આ પ્રમાણે ગાયોના છાણની અંદર રમી અને એનું જે છાણ જે છે એ પોતાના શરીર પર લગાવી એવું કહેવા માંગે છે કે મને ગાય જે છે એ અતિશય પ્રિય છે. ગાયની બધી જ વસ્તુ જે છે એ મને પ્રિય છે. ગાયનું દૂધ છે, ગાયનું ગોબર છે, ગાયનું મૂત્ર છે, બધું જ મને પ્રિય છે. અને શાસ્ત્રોની અંદર એની પવિત્રતા બતાવેલી છે. ભક્તો, શાસ્ત્રો જે કહે ને એ જ આપણે સત્ય માનવાનું છે. શાસ્ત્રોની અંદર કોઈ પણ પ્રાણી માત્રના મળની ઉપયોગિતા બતાવેલી નથી, પરંતુ જે ગાયનું મળ જે છે એની ઉપયોગિતા બતાવેલી છે. કોઈ શાસ્ત્રની અંદર એવું લખેલું નથી કે ઊંટ છે, હાથી છે, મનુષ્ય છે, એના મળ જે છે એ શ્રેષ્ઠ છે, એવું કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. બધા એને હેય કરીને ત્યાગવાનું કીધેલું. જ્યારે ગાય જે છે એ ગાયના મળમૂત્ર પણ પવિત્ર છે. કારણ કે શાસ્ત્રો કહે છે કે ગાયના મળ અને મૂત્ર એ અત્યંત પવિત્ર છે. અને વૈદિક પ્રક્રિયાઓની અંદર આપણે એ ગાયના ગોબરનો અને ગાયના મૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ વાત શાસ્ત્રો કહે છે અને વૈજ્ઞાનિકોએ પણ આ વાત સિદ્ધ કરેલી છે. અને બાલકૃષ્ણ જે છે એ ગોથણભેર ચાલતા ચાલતા જાય અને ગાયના ગોબરની અંદર જ આળોતતા હતા. નંદરાયજીને ત્યાં 9 લાખ ગાય હતી. અને 9 લાખ ગાયો જે છે એ ગાયોના એ અધિપતિ હતા, એટલે એને નંદ કહેતા હતા. તો જે જગ્યાએ નંદરાયજીની ગાયો હતી એ ગોષ્ઠની અંદર જ બાલકૃષ્ણ જતા રહી અને ત્યાં જઈ પોતાના આખા શરીરની ઉપર ગાયનું મય લગાવી દેતા હતા. માતાશ્રી એને તાણી લેતા અને સ્નાન કરાવતા હતા. અને બાલકૃષ્ણને મીઠા ભાવે ઠપકો આપતા કહેતા હતા કે મને લાગે છે તું પાછલા જન્મની અંદર શુકર હશે. કારણ કે શુકર હોય એ જ મળની અંદર આળોતતો હોય. તો માતા કહે કે મને લાગે છે કે લાલા તું પૂર્વ જન્મની અંદર શુકર હશે. બાલકૃષ્ણ મનોમન વિચાર કરે કે માતા તમને કેવી રીતના ખબર કે હું પૂર્વજન્મની અંદર શુકર હતો? કારણ કે ભગવાને એક શુકર રૂપ પણ લીધેલું છે. અને માતાજીની આ પ્રમાણેની મીઠી વાણી સાંભળી બાલકૃષ્ણ જે છે એ અતિશય પ્રસન્ન થાય અને માતાની ગોદની અંદર જતા રહે. આ પ્રમાણેની મનોહર લીલાઓ જોઈને ગોપીઓ જે છે એ પોતાનું કામકાજ કરવાનું પણ ભૂલી જતી હતી. કોઈ ગોપી યમુના નદીએ જલ ભરવા ગઈ હોય અને માર્ગની અંદર
બાલકૃષ્ણને રમતા જુએ તો એ પાણી ભરવાનું એક બાજુ મૂકીને બાલકૃષ્ણની લીલાઓ જે છે એ નિહાળતી રહેતી હતી. કોઈ ગોપી માખણ વેચવા માટે નીકળી હોય, ઘૃત વેચવા માટે નીકળી હોય, દૂધ વેચવા માટે નીકળી હોય, તે પણ બાલકૃષ્ણને જુએ ને અને એની જે લીલા જુએ ત્યાં પોતાનું બધું જ કાર્ય જે એક બાજુ મૂકીને કેવલ એને જ નિહાળતી રહેતી હતી. ધીરે કરતા બાલકૃષ્ણલાલ મોટા થવા લાગ્યા અને મોટા થતાં તો એમણે ગોકુલની અંદર પોતાનું એક દલ પણ બનાવી લીધું. પોતા જેટલા નાના નાના બાળકો હતા એનું દલ પણ બનાવી દીધું હતું અને બધા દિવસ દરમિયાન એક જ કાર્ય કરતા હતા કે ગોપીઓના ઘરની અંદર જાય અને ગોપીઓના ઘરે જઈ એ લોકો માખણની ચોરી કરતા હતા, દૂધની ચોરી કરતા હતા. બાલકૃષ્ણલાલ એકાકી માખણ ના આરોગતા હતા, પરંતુ સાથે સાથે પોતાના મિત્રો તથા વાનરોને પણ એ માખણ આરોગાવતા હતા. ભગવાન વિચારતા હતા કે આ વાનરોએ મારી પૂર્વજન્મની અંદર બહુ સેવા કરેલી છે, માટે પોતાના હાથથી ભગવાન એ વાનરોને માખણ જમાડતા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો અર્થાત કે બાલકૃષ્ણલાલનો અતિશય ઉપદ્રવ વધી ગયો ત્યારે એક દિવસ ગોપીઓ જે છે એ બધી તોડે મળી યશોદાજીની પાસે આવે છે અને યશોદાજીને કહે છે કે ઓ યશોદા, આ તારો કાનો જે છે એ બહુ નટખટ થઈ ગયો છે. ગાય દોહવાનો સમય ન હોય તો પણ આ વાછરડાને છોડી દે છે અને જ્યારે અમે એને ધમકાવીએ છીએ ત્યારે મોટે મોટેથી હસવા લાગે છે. આ ચોરીની અદ્ભુત તરકીબો કરીને અમારા મીઠા મીઠા દહીં દૂધ ચોરી ચોરીને ખાઈ જાય છે. માત્ર એકલો જ ખાતો હોય તો કંઈ વાંધો નહીં, પણ આ તો બધું જ દૂધ છે, દહીં છે એ વાંદરાઓને પણ વેચી દે છે અને તે પણ પેટ ભરાઈ જતાં ખાઈ ન શકે ત્યારે એ અમારા દહીં દૂધના માટલાઓ જે છે એ પણ ફોડી નાખે છે. અને કોઈના ઘરની અંદર એ ચોરી કરવા માટે આવે અને એ જગ્યાએ જો એને મહી કે માખણ પ્રાપ્ત ન થાય તો એ અમારું ઘર બગાડીને પણ ચાલ્યો જાય છે. હવે અમે શું કરીએ? ત્યારે યશોદાજી કહે કે ગોપીઓ, તમે બધી અસત્ય બોલો છો. તમે જાણો છો કે અમારા લાલાના પિતાની પાસે 9 લાખ ગાયો છે અને એ 9 લાખ ગાયોનું કેટલું દૂધ છે, કેટલું દહીં છે, કેટલું માખણ બને છે. હવે અમારા ઘરની અંદર જ એટલી બધી ગાયો છે તો મારો લાલો તમારે ઘરે શા માટે દહીં દૂધ આરોગવા માટે આવે? માટે તમે બધી અસત્ય બોલો છો. જો તમે મારા લાલાની ચોરી પકડી પાડો અને એને પકડીને મારી પાસે લાવો તો હું સત્ય વાત માનું. આ પ્રમાણે કહી માતા જે છે એ હંમેશા પોતાનો પુત્રનો જ પક્ષ લેતા હતા. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણની આ માખણ ચોરીની લીલા જે છે ને એ જોઈને, એ સાંભળીને કેટલાક અલ્પશ્રુતો જે છે, જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી, એ લોકો ભગવાનની ઉપર આક્ષેપ કરે છે કે ભગવાન ચોરી કરતા હતા
અર્થાત કે નાનપણથી જ એમણે ચોરીનો વ્યવસાય અપનાવી લીધેલો હતો, આ પ્રમાણે આક્ષેપ કરે છે. પરંતુ એ મૂર્ખાઓને ખબર નથી કે ધર્મશાસ્ત્રની અંદર ઋષિ મુનિઓએ નાના બાળકને માટે એક મર્યાદા બાંધી લીધેલી છે, જેનું પ્રમાણ મહાભારતની અંદર આદિ પર્વમાં અધ્યાય 107 શ્લોક 15 અંદર જોવા મળે છે. ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી લખે છે, બાલો હિ દ્વાદશાદ વર્ષાદ જન્મનો યત કરિષ્યતિ ન ભવિષ્યતિ અધર્મો અત્ર ન પ્રજ્ઞાસ્યંતિ વૈ દિશઃ. અર્થાત કે ધર્મશાસ્ત્ર પ્રમાણે જન્મથી લઈને 12 વર્ષની આયુ પર્યંત બાળક જે પણ કંઈક ક્રિયા કરે, કદાચ એ ક્રિયા અધર્મયુક્ત હોય તો પણ એને એ ક્રિયાનું કોઈ પણ પાપ લાગતું નથી. એ ક્રિયાની અંદર અધર્મ જોવાતું નથી. શા માટે? કારણ કે તે સમયે બાળકોને ધર્મશાસ્ત્રના આદેશોનું કંઈ પણ જ્ઞાન હોતું નથી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજીએ લખેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે 12 વર્ષ પર્યંતના બાળકને કોઈ પણ દોષ લાગતો નથી. કદાચ 12 વર્ષની ઉંમર સુધીમાં બાળક અજાણતાથી અધર્મનું આચરણ કરે કે જાણી જોઈને પણ જો અધર્મનું આચરણ કરે ને તો ધર્મશાસ્ત્ર પ્રમાણે એ દોષ એને લાગતો નથી કે કોઈ એને પ્રાયશ્ચિત કરવાનું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે માખણ ચોરીની લીલા કરી ત્યારે ભગવાનની ઉંમર 5 વર્ષ અંદર હતી અને 5 વર્ષની અંદર હોવાથી ભગવાનને આ અધર્મનું કોઈ પણ જાતનું પ્રાયશ્ચિત કરવાનું રહેતું નથી કે ભગવાનને આ ક્રિયાનું કોઈ પણ જાતનું પાપ લાગતું નથી. કારણ કે શાસ્ત્રો જે છે એ આ પ્રમાણે કહે છે, તસ્માત શાસ્ત્ર પ્રમાણમ કાર્ય વ્યવસ્થિતો. ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે કાર્ય અને અકાર્યની અંદર કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ નથી. માટે એ મૂર્ખાઓ, એ અજ્ઞાનીઓ જે ભગવાન શ્રી કૃષ્ણની આ માખણ ચોરીની લીલાની ઉપર આક્ષેપ કરે છે, તે લોકોએ આ ધર્મશાસ્ત્રના વચન જે છે એ જોવા યોગ્ય છે. શાસ્ત્રોના વચન જુઓ તમે લોકો અને પછી નિર્ણય કરો. કારણ કે કાર્ય અને અકાર્યની અંદર શાસ્ત્ર જ પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જે છે એ સંપૂર્ણ નિર્દોષ છે. ગોપીઓ પણ મનોમન એવું ઈચ્છતી હતી કે બાલકૃષ્ણ લાલ જે છે એ અમારા ઘરે આવે અને માખણ ચોરે, એ લીલા જોઈને અમે અતિશય તૃપ્ત થઈએ અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ એના ઘરે જતા હતા. કારણ કે ગોપીઓનો ભાવ જે છે એ અતિશય ઉત્કૃષ્ટ કક્ષાનો હતો. ઇતર પુરાણોની અંદર એક ચરિત્ર આવે છે. વાત એવી હતી કે આ ગોકુળની અંદર એક પ્રભાવતી નામની ગોપી હતી. બહુ જ ચાલાક અને સાતિર દિમાગ. કોઈ દિવસ પોતાના ઘરનું માખણ જે છે એ ચોરવા જ નહીં દે. હવે આ પ્રભાવતી જે છે
પ્રભાવતીનો દિયર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દલની અંદર હતો, અર્થાત કે બાલકૃષ્ણના દલની અંદર હતો. એ પણ બાલકૃષ્ણ જે જે સ્થાનની અંદર જે ગોપીઓના ઘરે માખણ ચોરવા માટે જાય ત્યારે એની સાથે જ હોય. બાલકૃષ્ણને ખબર પડી કે આપણા ગોકુળની અંદર આ પ્રભાવતી નામની ગોપી જે છે એ બહુ જ હોશિયાર છે. ક્યારેય પણ એ પોતાનું માખણ જે છે એ કોઈને ખાવા જ નથી દેતી. બાલકૃષ્ણલાલે નક્કી કર્યું કે આપણે હવે પ્રભાવતી ગોપીના ઘરે ચોરી કરવા માટે જઈએ. આ પ્રમાણે પોતાના દલના સભ્યોની સાથે નક્કી કરી બીજે દિવસે બાલકૃષ્ણલાલ જે છે એ ચોરી કરવા માટે પ્રભાવતી ગોપીના ઘરે પધાર્યા. એ વખતે પ્રભાવતી ગોપી જે છે એ જલ ભરવા માટે યમુના તરફ જતી હતી અને એને યમુના તરફ જતી જોઈ બાલકૃષ્ણલાલે વિચાર કર્યો કે આ મોકો બહુ સારો છે. એટલે એ પોતાના દલના બધા જ સભ્યોને લઈને પ્રભાવતી ગોપીના ઘરની અંદર પ્રવેશી ગયા. પરંતુ આ પ્રભાવતી ગોપી જે છે ને બહુ ચાલાક હતી. એને ગંધ આવી ગઈ હતી કે આજે આ નંદનો છોરો જે છે એ મારા ઘરે ચોરી કરવા આવવાનું. એટલે એ અડધા રસ્તેથી જ પાછી આવી. આ બાજુ બાલકૃષ્ણલાલ જે છે એ પ્રભાવતી ગોપીના ઘરે આવ્યા છે અને ઉચ્ચ શિખાની ઉપર જે માખણ એણે મૂકેલું હતું એ માખણ એવો ગોવાળોના પિરામિડ બનાવીને એના પર ચડ્યા અને એ પાળવા લાગ્યા અને પોતે ખાવા લાગ્યા, પોતાના બાલ સખાઓને ખવડાવવા લાગ્યા અને સાથે સાથે વાનરોને પણ ખવડાવવા લાગ્યા. એવા જ સમયની અંદર પેલી પ્રભાવતી ગોપી જે છે એ ઘરની અંદર પ્રવેશ થઈ અને પ્રભાવતી ગોપીને જેવી ઘરની અંદર પ્રવેશ થયેલી જોઈ એટલે પેલા બધા બાળકો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા અને બાલકૃષ્ણલાલજી શિખાની ઉપર અદ્ધ લટકતા રહ્યા. મુખની ઉપર માખણ જે છે એ મલેલું હતું, હાથની અંદર પણ માખણ હતી, અદ્ભુત ઝાંખી હતી. બે ઘડી તો પ્રભાવતી પણ ભગવાનની આ ઝાંખી જે છે એ જોતી રહી કે કેટલી મનોહર ઝાંખી છે. ભગવાનનું નીલ શ્યામ શરીર છે, સરસ મજાનું પિતાંબર ધારણ કરેલું છે, એના પર કંદોરો ધારણ કરેલો છે, મસ્તકની ઉપર સરસ મજાનું મોર મુકુટ છે, હાથમાં બાજુબંધ ધારણ કરેલા છે. પરંતુ પ્રભાવતીને તો યશોદાજીની એ વાત જે છે એ સંભાળી આવી કે મારા લાલાને જ્યારે તમે રંગે હાથે પકડો અને મારી પાસે ઉપસ્થિત કરો તો જ હું સત્ય માનીશ તમારી બધાની વાત. એટલે પ્રભાવતી બાલકૃષ્ણને કહે કે તારી માં કહેતી હતી ને કે મારા બાળકને રંગે હાથે પકડીને તમે લાવો તો જ હું સત્ય વાત માનીશ, તો આજે તું પકડાઈ ગયો છે, ચાલ નીચે ઉતાર. એમ કહી સિક્કા પર લટકતા બાલકૃષ્ણને પ્રભાવતીએ નીચે ઉતાર્યા અને એનો હાથ પકડો અને એ નંદાલય ભણી ચાલવા લાગ્યા. માર્ગની અંદર
બાલકૃષ્ણ કહે કે પ્રભાવતી તું મને છોડી દે, મને છોડી દે, હવે પછી હું ક્યારેય પણ તારા ઘરે ચોરી કરવા ન આવીશ. પ્રભાવતી કહે કે એમ ન છોડાય. તારી માતા કહેતી હતી કે તમે બધા મારા લાલાને ચોર કહો છો, તો એને પકડીને મારી પાસે લાવો, અર્થાત કે ચોરી કરતો પકડીને મારી પાસે લાવો, તો જ હું તમારી વાત સત્ય માનીશ. આજે તું પકડાઈ ગયો છે, એટલે આજે હું તને તારી માતા પાસે લઈ જાઉં છું. બાલકૃષ્ણલાલ આ પ્રમાણે પ્રભાવતી સામું થોડા કરગરતા હોય એમ એની સાથે નંદાલય તરફ ચાલવા લાગ્યા. પછાડી બાલકૃષ્ણલાલના દલના કેટલાક સભ્યો આવતા હતા અને એની અંદર પ્રભાવતીનો દિયર પણ સાથે હતો. એ બાલકૃષ્ણની બરાબર પછાડી જ ચાલતો હતો. કેટલાક વાનરો પણ ભગવાનની સાથે ચાલતા હતા કે અમારા મુખિયા પકડાઈ ગયા એટલે અમે પણ પકડાઈ જ ગયા છે બધા. આખું ટોળું પછાડી ચાલતું. હવે એવા સમયની અંદર પ્રભાવતીએ જોયું કે સામેથી નંદરાયજી અને મારા સસરા જે છે એ આવી રહ્યા છે. હવે એ જમાનાની અંદર તો પરદા પ્રથા હતી, અર્થાત કે ઘરની જે સ્ત્રીઓ જે છે એ ક્યારેય પણ પોતાના સસરા છે કે પોતાના જેઠ છે એની સામું ઘૂંઘટ ટાણ્યા વગર આવતા ન હતા. હવે એ પરદા પ્રથા જે છે એ ચાલી ગઈ છે. ભક્તો, વેદોની અંદર લખેલું છે આ પ્રમાણે મર્યાદા રાખવાનું. અને શાસ્ત્રો એટલે કે ઇતિહાસ અને પુરાણની અંદર પણ પરદા પ્રથા વિશે ઘણું લખેલું છે. દ્રૌપદીજીને જ્યારે દુશાસન ઘસડીને લાવતો હતો ત્યારે અને જ્યારે પાંડવોની સાથે દ્રૌપદીજી વન તરફ જતા હતા, ત્યાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે આજ સુધી દ્રૌપદીજીના રૂપના દર્શન સૂર્યદેવે પણ ન કરેલા હતા. એ દ્રૌપદીજી આજે માર્ગની અંદર પોતાનું મુખ બતાવતા બધાને જઈ રહી છે. ભક્તો, આની અંદર આપણે આપણી જૂનવાણી વિચારધારા જે છે એનો આક્ષેપ ન કરવો. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ આ તો બધી પ્રાચીન પ્રથાને માને છે, પરંતુ એ લોકોની એ વાત સંપૂર્ણપણે અસત્ય છે. ભક્તો, આપણા અહીં નારી જે છે ને એ નારી રત્ન છે. ને રત્નને હંમેશા એક સંદૂકની અંદર બંધ કરીને રખાય. રત્નને જ્યાં ત્યાં કોઈના હાથની અંદર અપાય નહીં, કારણ કે એ રત્ન જે છે એ જ્યાં ત્યાં કોઈના હાથમાં આપવામાં આવે ને તો એ રત્નની કિંમત જે છે પછી ઘટી જાય. સ્ત્રી રત્ન છે, કારણ કે એ જ સ્ત્રી થકી ઉત્તમમાં ઉત્તમ સંતાન જે છે એ પ્રગટ કરવાની છે, કે જે સંતાન જે છે એ પોતાનું પણ કલ્યાણ કરી શકશે અને સંપૂર્ણ રાષ્ટ્રને ઉન્નતિના માર્ગ તરફ લઈ જશે. ને એટલે માટે સ્ત્રીને આપણે સાચવતા હોઈએ છીએ, ને એટલે માટે આ પરદા પ્રથા આપણા અહીં પૌરાણિક કાળથી સ્ત્રીઓ માટે રાખવામાં આવેલી હતી. એનું મુખ્ય કારણ આ હતું. અને એટલે જ માટે આપણા ભારત વર્ષની અંદર એ નારીઓ થકી તમે જુઓ, અર્જુનજી, યુધિષ્ઠિર, કર્ણ,
મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, વીર છત્રસાલ, ગુરુ ગોવિંદ સિંહ અને બીજા ભગવત ભક્તોની તો વાત જ ન કરી શકાય. એવા એવા સર્વોત્તમ પુરુષો જે છે અને સર્વોત્તમ સ્ત્રીઓ જે છે એ પ્રગટ થઈ હતી. એનું કારણ આયરું આ હતું. અને જે દિવસથી આ પડદા પ્રથા જે છે નીકળી ગઈ છે, એ દિવસથી તમે જુઓ ભારતની કેટલી દુર્દશા થયેલી છે. એ દુર્દશા માટે જવાબદાર આપણે જ છીએ. ચાલો, પડદા પ્રથાને કદાચ આપણે ન માનીએ અત્યારના જમાનાની અંદર તો કંઈ નહીં, પરંતુ બહેનો એવા તો વસ્ત્રો પહેરી શકે છે ને કે જે વસ્ત્રો પહેરવાથી કંઈક મર્યાદા રહે, શાસ્ત્રોની મર્યાદા રહે. એવા વસ્ત્રો તો એ ધારણ કરી જ શકે છે. પરંતુ અત્યારનો જમાનો જે છે, જે પશ્ચિમની સંસ્કૃતિ અપનાવી ચૂકેલો છે, તથા એ ચલચિત્રો જે છે, એ ચલચિત્રની અંદર આવતા નાયક અને નાયિકાઓ જેવો પહેરવેશ પહેરે છે, અત્યારની નારીઓ જે છે એવો પહેરવેશ જે છે એ પહેરવા માંડી છે. અને એને લઈને સમાજની અંદર વિકૃતિ આવી ગયેલી છે. માટે ભક્તો, આપણે આપણી જે પ્રાચીન પ્રથા જે છે, જે પ્રથા ઋષિમુનિઓએ નક્કી કરેલી છે, એ જ પ્રમાણે રહેવું જોઈએ. કારણ કે નારી જે છે એ દેવીનું સ્વરૂપ છે. અને દેવીનું સ્વરૂપ હોય એ તો સંપૂર્ણ રીતે મર્યાદાથી યુક્ત હોય. પ્રભાવતી બાલકૃષ્ણને લઈને જતી હતી. સામે નંદરાયજી અને પોતાના સસરા જે છે એ એના જોવામાં આવ્યા. એટલે એણે બાલકૃષ્ણલાલ જે હાથની અંદર એ ઝાલેલા હતા, એણે થોડીક ક્ષણ માટે એ હાથ જે છે એ લઈ લીધો અને પોતાનો પાલવ જે છે મુખમાં ઢાંકી લીધો. ને એટલા જ ક્ષણની અંદર બાલકૃષ્ણએ પોતાનું કાર્ય જે છે પાર પાડી લીધું. અને પોતાની સાથે આવતા આ પ્રભાવતીના જે દિયર જે છે, એ દિયરનો હાથ જે છે પ્રભાવતીના હાથમાં મૂકી દીધો અને પોતે ત્યાંથી શીઘ્ર દોડતા દોડતા નંદાલયની અંદર આવી ગયા. અને નંદાલયની અંદર આવી માતા યશોદાજીને કહે કે માતા, પેલી પ્રભાવતી આવે છે, અત્યારે એની બુદ્ધિ જે છે એ ચક્રાવર પર ચડી ગયેલી છે, એ હમણાં આવી રહેલી છે, જોડે. આટલું કહીને બાલકૃષ્ણ જે છે એ ઘરની અંદર જઈને સૈયા પર પોડી ગયા. આ તરફ પ્રભાવતી જે છે એ નંદરાયજીના આંગણા પર આવી અને જોરથી બૂમ પાડવા લાગી કે યશોદા, 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 બહાર આવ. તો કહેતી હતી ને કે જ્યારે તમે બાલકૃષ્ણને ચોરી કરતા રંગે હાથે પકડશો અને મારી પાસે લાવશો તો જ હું તમારી વાત સત્ય માનીશ. જો આજે હું તારા લાલાને લાવી છું, તારો લાલો મારા ઘરે ચોરી કરતા પકડાયો છે, એના હાથમાં પણ માખણ છે, મુખ પર પણ માખણ છે. જો પ્રભાવતીનો આ પ્રમાણે ઘોંઘાટ કકળાટ સાંભળી યશોદા માતા બહાર આવ્યા અને પ્રભાવતીની કહે, ક્યાં છે મારો લાલો? પ્રભાવતી કહે, જુઓ આયરો તમારો લાલો. યશોદાજી કહે, પહેલા જોતો ખરી કોણ છે તે. અને પ્રભાવતીએ જોયું તો પોતાના હાથની અંદર પોતાના દિયરનો હાથ હતો.
એટલે થોડી ક્રોધાયમન થઈ અને દિયરને એક લપડાક મારી કે તું કેવી રીતના આવ્યો અહીં. આ પ્રમાણે જ્યારે અતિશય શોર થતો હતો એટલે બાલકૃષ્ણલાલ જે છે એ આંખ ચૂડતા ચૂડતા બહાર આવ્યા અને માતાની ગોદની અંદર લપાઈ ગયા અને પ્રભાવતીની સામું જોઈને હસવા લાગ્યા. પ્રભાવતી વિચાર કરવા લાગી કે હું જેને પકડીને લાવી હતી એ આ લાલો છૂટીને ક્યારે ભાગ્યો. આ બાજુ યશોદાજીએ તો પછી પ્રભાવતીને બહુ જ ઠપકો આપ્યો. પ્રભાવતી નીચું મુખ કરીને પોતાના ઘરે આવી અને ઘરે આવીને ત્યાં એણે જોયું કે ઘરના આંગણાની અંદર લાલો જે છે એ ઊભો રહ્યો છે. અને લાલો જે છે એ પ્રભાવતીને કહે છે કે આજે તો તારા દિયરનો હાથ આપેલો છે, જો હવે પછી ચોરી કરતાં અમને રોક્યા કે અમારી માતાની જો ફરિયાદ કરીને, અર્થાત કે અમારા માતાને અમારી ફરિયાદ કરીને તો તારા પતિને તારો હાથ આપી દેવા. આટલું કહીને બાલકૃષ્ણ જે છે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. આ પ્રમાણે લીલા જે છે એ ઇતર પુરાણોની અંદર જોવા મળે છે. એક દિવસ રાતનો સમય હતો. માતા યશોદા પોતાના બાળકને ગોદમાં બેસાડી વહાલ કરી રહ્યા હતા. એવા જ સમયની અંદર બાલકૃષ્ણની દૃષ્ટિ જે છે એ ચંદ્રદેવ ઉપર ગઈ અને બાલકૃષ્ણ માતાને કહે કે માતા માતા મારે પેલું માખણ જોઈએ છે. જે સર્વજ્ઞ છે, સર્વવિત છે, જાણે અજાણ થઈ ગયા હોય તે માતાને કહે કે મારે પેલું માખણ જોઈએ છે. માતા કહે કે બેટા એ માખણ જે છે એ માખણ સારું નથી, ગંદુ છે. એ માખણની અંદર દોષ છે, એટલે એ માખણ આપણાથી ન ખવાય. હું તને તાજું તાજું માખણ ખવડાવીશ. બાલકૃષ્ણ કહે કે નહીં નહીં માતા, મારે તો એ માખણ જોઈએ, મને એ માખણ આપ, બસ, મારે બીજું કંઈ જોઈએ નહીં. આ પ્રમાણે બાલકૃષ્ણ જે છે એ પોતાની કાલી કાલી ભાષાની અંદર માતા પાસે જીદ કરવા લાગ્યા. જીદ કરતા જોઈ માતા કહે છે કે લાલા, એ માખણની અંદર વિષ છે અને જો એ આપણે ખાઈએ તો તારો વર્ણ જે છે એ પણ કાળો થઈ જાય, માટે એ માખણ ખવાય નહીં આપણાથી. આ પ્રમાણે માતા જે છે એ પોતાના પુત્રને સમજાવે છે. ત્યાં તો બાલકૃષ્ણ જે છે એ માતાની ગોદની અંદર સૂઈ જાય છે. માતા એને ઉચકે છે અને પલંગ પર જઈને એને પોડાવી દે છે. આ પ્રમાણે નાની નાની ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ જોવા મળે છે. એક દિવસ બાલકૃષ્ણ જે છે એ ચોરી છુપી પોતાના ઘરની અંદર જ માખણ આરોગતા હતા અને એ વખતે માખણ આરોગતા બાલકૃષ્ણની દ્રષ્ટિ જે છે એ ઘરની અંદર રહેલા દર્પણની ઉપર ગઈ. જે પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ છે, જે વિશેષપણે બધું જાણે છે,
એ જ પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રતિબિંબથી ડરવા લાગ્યા અને મનોમન વિચારવા લાગ્યા કે આ મારા ઘરની અંદર માખણ ચોરવા માટે કોણ આવેલો છે કે હું જે પ્રમાણે ક્રિયા કરું તે જ પ્રમાણે એ પણ ક્રિયા કરે છે. એવામાં માતા જે છે, જે સ્થાનની અંદર બાલકૃષ્ણ માખણ આરોગતા હતા ત્યાં આવ્યા અને બાલકૃષ્ણ કહે છે કે માતા માતા, આપણા ઘરની અંદર જુઓ એક ચોર આવેલો છે. હું જે પ્રમાણે ક્રિયા કરું છું એ જ પ્રમાણે બધી ક્રિયા કરે. અને પછી માતાને લઈ જઈને બાલકૃષ્ણ દર્પણ બતાવે છે કે જુઓ આયરો ચોર આવેલો જુઓ. માતા જે છે એ બાલકૃષ્ણની આ લીલા જોઈને અતિશય પ્રસન્ન થાય છે, એમનું મુખ ચૂમવા લાગે છે. આ પ્રમાણે ઘણી લીલાઓ જે છે એ ભગવાન ગોકુળમાં રહીને કરતા હોય છે. ભક્તો, ભગવાનની આ લીલાઓ જે છે એ લીલાઓ અચિંત્ય છે. આવી બધી લીલાઓ જો આપણે ચિંતન કરીએ, મનન કરીએ, તો આપણા મનની અંદર રહેલા જે બધા મળો જે છે એ મળો સમાપ્ત થઈ જાય છે. આદિ જગદગુરુ શંકરાચાર્યજી પોતે બાલકૃષ્ણની વન્ય ભોજનની લીલાઓનું ધ્યાન કરતા હતા. પ્રબોધ સુધાસાગરની અંદર આ વાતનું વર્ણન એમણે સ્વયં કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાનની આ લીલાઓ જે છે એ ધ્યાન કરવા યોગ્ય છે. મોટા મોટા સિદ્ધ કક્ષાના સિદ્ધો પણ ભગવાનની આ લીલાઓ જે છે તેનું ધ્યાન કરતા જોવા મળે છે. અને એને લઈને એ લોકોના અંતરની અંદર રહેલા જેટલા પણ મળો હતા એ બધા જ મળો સમાપ્ત થઈ ગયા હતા. માટે આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાઓ જે છે એ લીલાઓનું ધ્યાન કરવું જોઈએ. અને એ ધ્યાન કરતા થકા આપણા અંતરના જે અરિયો, જે અનંત કાળથી આપણે વળગેલા છે, એ અરિયોને સમાપ્ત કરવા જોઈએ. માટે ભક્તો, બધા જ ભગવાન શ્રી કૃષ્ણની આ જે લીલાઓ જે છે તેને સ્મરણ રાખજો. હાલતા ચાલતા દરેક ક્રિયાની અંદર આ ભગવાનની જે લીલાઓ જે છે તેને સંભાળી રાખજો. લિંગ પુરાણની અંદર કહ્યું છે, પ્રેમ પૂર્વ મનુ ધ્યાનમ ઇતિ ભક્તિ. એટલે કે પ્રેમપૂર્વક જે ભગવાનનું ધ્યાન કરવું એ જ ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ નથી. માટે બધા જ ભક્તો આ લીલાઓ જે છે એને સંભાળજો. અહીં આ કથાને હું વિરામ આપું છું. હવે પછીની કથાની અંદર આપણે બધા યમલા અર્જુનની જે લીલાઓ જે છે તે અને ભગવાન શ્રી કૃષ્ણએ જે માલણની ઉપર કૃપા કરેલી હતી તથા ભગવાને જે માટી ખાધેલી હતી તેની લીલા જે છે એ હવે પછીની કથાની અંદર આપણે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.